મનપાના પાપે ડૂબ્યું વધુ એકવાર સુરત. સુરતના અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી. 1 કલાકના વરસાદમાં સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ. ખટોદરા, લિંબાયત, ઉધના અને મગદલ્લા રોડ પર પાણી ભરાયા. અમરોલી, જોગણી માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા. એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો પાણી અને ટ્રાફિકની અંદર અટવાયા. હરસંઘવીના અઠવા અને મજુરાની અંદર પણ જળભરાવની સ્થિતિ. ધારાસભ્ય મનુ પટેલના ઉધના વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા. ધારાસભ્ય સંગીતા પાટીલના લિંબાયતમાં પણ જળબંબાકારની સ્થિતિ. સુરતમાં નાગરિકોને પારાવાર સમસ્યા. તો જે પરિસ્થિતિ સુરતમાં અત્યારે જોવા મળી રહી છે, અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા આપણી સાથે લાઈવ જોડાયા છે. ચેતન, કેટલો વરસાદ સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર અને પાણી ભરાવાની સ્થિતિ શું છે? જી, સુરતમાં પડેલા 30 મિનિટના ધોધમાર વરસાદે સુરતની સુરત ફેરવી નાખી છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. ઉધના અને નવસારીને જોડતા આ રોડ પાસે, ગુરુદ્વારા પાસે, આ નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાતા હોય છે. દર ચોમાસામાં સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે અને દર ચોમાસામાં ઠેરની ઠેર સ્થિતિ જોવા મળી છે. થોડા દિવસ પહેલા જ શનિવારે મળેલી સુરત મહાનગરપાલિકા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો મનુભાઈ પટેલ અને સંગીતા પાટીલ દ્વારા રોડ, રસ્તા અને જળ ભરાવની સ્થિતિને લઈને જે મહાનગરપાલિકા કમિશનર છે એમ નાગરાજન, તેમને કડક ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆતની અસર હાલમાં જમીન ઉપર, ધરાતલ પર નથી દેખાઈ રહી. જોઈ શકાય કે થોડા દિવસ પહેલા જ્યારે પ્રથમ મુશળધાર વરસાદ હતો ત્યારે આ વિસ્તારની જે સ્થિતિ હતી, હાલમાં પણ આ વિસ્તારની ઠેરની ઠેર સ્થિતિ છે. ત્યારે આપણી સાથે એક વાહન ચાલક પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. હર વર્ષે અહીં પાણી ભરાય છે, શું મુશ્કેલીઓ પડી રહી છે? અમારે કામ કરવામાં, આવવા જવામાં તકલીફ થાય. જ્યાં અમે ડિલિવરી દેવાની હોય ત્યાં લેટ થઈ જઈએ છીએ. તેની હિસાબે માલિકો તમારી ઉપર ખીજાય છે અને દર વર્ષે આના તકલીફ જોવા મળે છે. ક્યારેય આનું સોલ્યુશન થતું નથી. અધિકારીઓ ફક્ત આમાં હવામાં વાતું કરે છે કે થઈ જશે, પણ કશું કાંઈ ફરક પડ્યો નથી. દર વર્ષે અમારે આ તકલીફ વેઠવી પડે છે. તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા અને ટ્રાફિકમાં કેટલા સમયથી ફસાયા? હું અત્યારે વરાસાથી મેં અત્યારે પાર્સલ લઈને જઉં છું સચિન. તો અત્યારે મારે 1 કલાક થઈ ગઈ છે રસ્તામાં જ. તો હું અત્યારે બહુ લેટ થઈ જવાનો છું. સામેવાળી પાર્ટી મને બહુ ખીજાશે. પછી એમને મારે શું કેવું કે રસ્તામાં કેટલી જગ્યાએ પાણી ભરાણા, ઊભું રહેવું પડ્યું, બહુ મુશ્કેલીઓ વેઠવી પડી મારે. જી, આ પ્રમાણે જે લોકો કામકાજી લોકો છે તેઓને આ જે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એવા બીજા એક અન્ય વાહન ચાલક છે, આપણે તેમની સાથે વાત કરીશું. તેમને આ જે વરસાદ પડ્યો છે, આ વરસાદને કારણે તમને શું તકલીફો પડી? आज जल भराव ने कारण, हाँ, जल भराव के लिए क्या क्या दिक्कतें आ रही है, क्या क्या मुश्किलें पड़ रही है? दिक्कत तो सामने आ रही है. सामने आप सामने देख लीजिए आप क्या हो रहा है. टेम्पो वगैरह सब लोग पैदल चल रहे हैं. टेम्पो वगैरह बंद है. क्या हर बार की ये जल भराव की स्थिति है, हर बार दिक्कत है. आपकी प्रशासन से क्या मांग है? प्रशासन मांग यही रहेगी. रोड अच्छी बनाए, मान लो कि वहाँ पानी वगैरह की जगह बनाए. मैंने वही दी. જી, આ હતા સ્થાનિક નાગરિકો. તેમનું કહેવું છે કે જે પ્રમાણે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણી સાથે એક અન્ય પણ સ્થાનિક નાગરિક છે, આપણે તેમની સાથે વાત કરીશું. આ જે જળ ભરાવની સ્થિતિ છે તેને કારણે શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી એ પડે છે કે વાહન વ્યવસ્થામાં બહુ બધું વાહન વ્યવસ્થા અટવાઈ જાય છે અને એમાં બહુ બધી ગાડીઓ બંધ પડી જાય છે અને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બહુ બધી ટ્રાફિક થઈ જાય છે અને એ બધું બહુ વર્ષોથી અને હર વર્ષથી એ બધું વાહનમાં બહુ તકલીફ થાય છે અને મ્યુનિસિપાલિટી બી
આવ જાવ કરે છે, પણ જે બધું નીચલો ભાગ છે એટલે પાણી ભરાઈ જાય છે. જી 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 સ્થાનિક નાગરિકો પાસેથી જે જાણકારી મળી છે તે અનુસાર દર વર્ષની આ સમસ્યા છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે, અનેક વાર નેતાઓએ પણ અહીં વિઝિટ લીધી છે, પરંતુ દર વખતે સ્થિતિ ઠેરની ઠેર થાય છે. હાલમાં અહીં જોઈ શકાય છે કે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે તેમનું હાલમાં કેટલાક જે પ્રશાસનના કર્મચારીઓ છે તેઓ રિપેરિંગ કરી રહ્યા છે. તેમાં જે કચરો ભરાઈ ગયો હોય છે તે કાઢી રહ્યા છે, પરંતુ અહીં જળ ભરાવ અંગે કોઈ કાયમી સમસ્યાનો નિકાલ આવે તેવું નક્કર આયોજન હજી સુધી દેખાતું નથી. આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ હજી ચોમાસાની શરૂઆત છે, આખું ચોમાસું બાકી છે. આખા ચોમાસામાં હજી સુરતના જે સુરતી લાલાઓ છે તેઓને કેટલું હેરાન પરેશાન થવાનું બાકી છે. જી